જય દ્વારકાધીશ મિત્રો, આજે અમે પહોંચી ગયા હતા વાઇબ્રન્ટ ગુજરાતના હોલ નંબર 3 માં. અહીંયા એક ગોવાળીની ગાયને ચરાવવા લઈ આવ્યો હતો. આપણો ટાઈમ ભલે ખરાબ ચાલતો હોય પણ ઘડિયાળ તો સારી જ લેવાની. અહીંયા જડીબુટી વેચાતી હતી. મેં કીધું સક્સેસફુલ થવાની જડીબુટી છે તો મને ત્યાંથી ભગાડી મૂક્યો. ચાલીને થાકી ગયા હતા એટલે થોડીક વાર અમે મસાજ કરાવી લીધી. અહીંયા ઘણી પ્રકારની ઓર્ગેનિક અને નેચરલ વસ્તુ પણ જોવા મળી ગઈ. અહીંયા રોગોનાટના કારીગર પણ જોવા મળી ગયા. આમની પાસેથી પીએમ મોદી પણ ખરીદી કરી. અહીંયા ઘણી સારી અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુ પણ જોવા મળી ગઈ. અને આ ભાઈ આ ટાઈપના મટીરિયલથી લાઈવ વસ્તુ બનાવતા હતા જે કંઈક આ ટાઈપની હતી. બહુ સુંદર અને બહુ મસ્ત હતી. અને તમે આ વ્યક્તિને ઓળખતા હોય તો કમેન્ટ કરીને કહેજો કે કોણ છે. થોડાક આગળ ગયા તો અહીંયા તો લાકડાની ગાડી પણ જોવા મળી ગઈ ને આ ભાઈ તો ત્યાં જ રમવાનું સ્ટાર્ટ કરી દીધું. ને અહીંયા તો આ જોરદાર મોર પણ જોવા મળી ગયા. એવું લાગતું હતું કે રિયલ જ છે. અને આ બેન લાઈવ પણ બનાવીને બતાવતા હતા. પછી અમે થોડીક વાર પેટ ઘટાડવાની એક્સરસાઇઝ કરી. પેટ તો ઘટ્યું નહીં પણ ડાન્સ સારો થઈ ગયો. આ ભાઈ કે આપણે જોબ મૂકીને ટ્રેક્ટર ચલાવવાનું કામ સ્ટાર્ટ કરી દેવું. અહીંયા તો માંડવીનો જમણવાર ચાલુ હતો એટલે આપણે પણ એમાં યોગદાન આપી દીધું. ને અહીંયા મને આ માછલી તો ગમી ગઈ હતી પણ 50K થશે તો જ હું આ માછલી લઈશ તો ફોલો કરી લ્યો. અહીંયા કંઈક આ અજીબ ફ્રૂટ જોવા મળી ગયું. જો તમને નામ ખબર હોય તો કમેન્ટ કરજો. નેક્સ્ટ હોલ હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ એટલે ફોલો કરી રાખજો. બાય બાય.